હા. જય જિનેન્દ્ર એવરીવન. આપણે શરૂ કરીએ છીએ. લેટ મી શેર માય સ્ક્રીન એન્ડ ધેન we'll do મંગલાચરણ. ચાલો બધા હાથ જોડી લઈશું. નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજાયાણમ નમો લોએ સવ્વસાહૂણમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદ કુંદાર્યો જૈન ધર્મો સુમંગલમ મંગલમય મંગલકરણ વીતરાગ વિજ્ઞાન નમો તાહિ જાતે ભય અરિહંતાદિ મહાન કરી મંગલ કરી હો મહા ગ્રંથ કરન કો કાજ જાતે મિલે સમાજ સબ પાવે નિજ પદ રાજ. મોક્ષવાંક પ્રકાશકમાં આપણે રહસ્યપૂર્ણ ચિઠ્ઠીના આધારે નિર્વિકલ્પ સ્વસંવેદન કેવું હોય છે એની આપણે ચર્ચા કરવાના છે. એમાં જો આપણે ગઈકાલે જે જીવના આજે પરિણામ બે પ્રકારના હોય છે, એક સવિકલ્પ પરિણામ અને એક નિર્વિકલ્પ પરિણામ, ત્યાં આપણે ચર્ચા થોડી શરૂઆત કરી હતી. એની અંતર્ગત આપણે જોયું હતું કે જે વિકલ્પ છે તો વિકલ્પ શબ્દ જ્ઞાન ગુણની પર્યાયમાં પણ વપરાય છે અને ચારિત્ર ગુણની પર્યાયમાં પણ વપરાય છે. જે જ્ઞાન ગુણની પર્યાય જે વિચાર છે એને પણ વિકલ્પ કહેવામાં આવે છે. જીવ જ્યારે ભેદ પ્રભેદ કરીને જે જાણે છે એને સવિકલ્પ જ્ઞાન કહેવામાં આવે છે. અને જે દર્શનના માધ્યમે એટલે જે સામાન્ય અવલોકન કરવામાં આવે તો એ દર્શનને નિર્વિકલ્પ દર્શન પણ કહેવામાં આવે છે. તો એને જ સાકાર અને નિરાકાર પણ કહેવામાં આવે છે. જ્ઞાન સાકાર છે અને દર્શન નિરાકાર છે. એવી જ રીતે જ્ઞાન સવિકલ્પ છે તો દર્શન નિર્વિકલ્પ છે. તો જ્ઞાનના વિચારને પણ વિકલ્પ કહેવામાં આવે છે. હવે એ જ્ઞાનના વિચાર ક્યારે બંધ થતા નથી, એટલે જીવને નિર્વિકલ્પપણું જ્ઞાનમાં ક્યારે આવતું નથી. એક જે જ્ઞાનમાં ભેદ પ્રભેદ પાડીને જાણવાની એક પદ્ધતિ છે એ હંમેશા રહે જ છે. માટે જ્ઞાન હંમેશા વિકલ્પાત્મક જ રહે છે, એવી એક પદ્ધતિ છે. બરાબર, આ એક સામાન્ય આપણે જ્ઞાનની ચર્ચા કરી. અહીંયા જો જે સવિકલ્પ અને નિર્વિકલ્પની વાત કરવામાં આવી છે એ અહીંયા ચારિત્ર ગુણની અપેક્ષાએ કરવામાં આવી છે કે ચારિત્ર ગુણમાં રાગાદિ ભાવનું થવું એને સવિકલ્પપણું કહેવાય છે અને ચારિત્ર ગુણમાં રાગાદિ ભાવનું ન થવું એને નિર્વિકલ્પપણું કહેવામાં આવે છે. તો એની આપણે અહીંયા ચર્ચા કરીએ છીએ. એમાં સવિકલ્પ પરિણામ કેવા હોય છે એના માટે આપણે એક ઉદાહરણથી ગઈકાલે વાત પૂરી કરી હતી. ઉદાહરણમાં આપણે જોયું કે જેમ કોઈ ગુમાસ્તો એટલે કે મુનિમ, અકાઉન્ટન્ટ, કોઈ શેઠનું કાર્ય કરતો હોય ત્યારે એમાં હર્ષ પણ એ પ્રાપ્ત કરે છે અને વિષાદ પણ પ્રાપ્ત કરે છે. વિષાદ એટલે દુઃખ પણ પ્રાપ્ત કરે છે. અને એ કાર્ય કરવામાં એને પોતાની અને શેઠની જુદાઈ પણ એ વિચારતો નથી. જો એક વાત આપણે સમજીએ કે એક આપણે અભયકુમારજીની એક પુસ્તક છે, એનું નામ છે ક્રિયા પરિણામ અભિપ્રાય. તો
તો આ ક્રિયા, પરિણામ અને અભિપ્રાય જે ત્રણ વસ્તુ છે, તો ક્રિયા એટલે એઝ એન એક્શન, એટલે જે આપણી ડે ટુ ડે એક્શન છે તે, અને પરિણામ એટલે એ એક્શનની પાછળ જીવના જે ભાવ છે ઈ, અને અભિપ્રાય એટલે એની માન્યતા શું છે એ. બરાબર? જેવી રીતના સમજો, આ જ એક્ઝામ્પલમાં આપણે અપ્લાય કરીએ કે ઈ જે ગુમાસ્તો છે, એ જે મુનિમ છે, એ શેઠનું કાર્ય કરે છે, એટલે ક્રિયાઓમાં તો બધું કરશે ને. જ્યારે શેઠની દુકાન પર હોય તો એ સામાનની ઇન્વેન્ટરી લેશે, એનો ભાવ લગાવશે, અથવા તો કેટલામાં વેચવું એ કરશે. સામે કોઈ ખરીદનાર આવે તો એની સાથે એ નિગોસિએશન્સ પણ કરશે. હવે નિગોસિએશન કરશે તો એમાં સામેવાળો સમજો ડિસ્કાઉન્ટ માંગે, તો આ જે મુનિમ છે એ પોતે જ એઝ ઇફ કે ભાઈ મારો જ સામાન છે અને હું વેચું છું, મને આટલું મોંઘામાં પડ્યો છે એટલે હું તને આટલા મોંઘામાં આટલામાં નહીં વેચી શકું. એ જાતનું નિગોસિએશન પણ પોતે જ કરે છે. ખ્યાલ આવ્યો ને? એટલે આ બધું ક્રિયારૂપ કાર્ય તે મુનિમ અથવા એ ગુમાસ્તો કરે છે. હવે વાઇલ ડુઈંગ દેટ, એ કરતા કરતા એને પરિણામ પણ કેવા થાય છે જુઓ. કે જો કોઈ મોટો ઓર્ડર આવી જાય તો એને પરિણામ પણ એવા ખુશીના થાય છે. અને કોઈ કોઈક સમજો કે માલ ખરાબ થઈ ગયો હોય અને એને નુકસાન થાય તો ત્યાં એને દુઃખ બી થાય છે. તો એ પ્રકારના એ જીવના પરિણામ પણ થાય છે. ક્રિયા બી થાય છે અને પરિણામ પણ થાય છે. પણ આવું કરતા કરતા પણ એને અભિપ્રાયમાં, અંતરંગમાં એ છે કે આ બધું જે પણ થાય છે ને, આ બધું શેઠનું છે. મારે તો શું, હું તો આમાં એક સેલરીડ એમ્પ્લોયી છું. એ જાતનું એને અંદર ક્લેરિટી હોય છે. એટલે જો અહીંયા એ જ કહે છે કે આ કાર્યમાં પ્રવર્તતા એટલે ક્રિયામાં પ્રવર્તતા એમ. તે પોતાની અને શેઠની આપસમાં જુદાઈ પણ વિચારતો નથી. હવે જો જ્યારે એ બધી ક્રિયાઓ ચાલુ હોય છે ને, ડે ટુ ડે, કે માલ લેવો, માલ દેવો, કંઈક એનું જે પણ ટ્રાન્ઝેક્શન આદિ કરવું, તો દર સમયે એ મુનિમને વિચારવું નથી પડતું. મારે કહેવાનો મતલબ શું છે કે એનો ઉપયોગ, એ જે ગુમાસ્તો છે એનો ઉપયોગ તો ત્યારે આમાં જ જોડાયેલો હોય છે, જે એને ડે ટુ ડે ક્રિયામાં, એ જે કાર્યમાં છે એમાં જ જોડાયેલો હોય છે. પણ તોય એનો અભિપ્રાય પાછળમાં એકદમ ક્લિયર છે કે આ મારું કાર્ય નથી. બરાબર? એટલે અભિપ્રાય વસ્તુ માટે ઉપયોગની જરૂરત નથી. મારે મેઇન તો બિંદુ ત્યાં લાવીને મૂકવો છે. આઈ હોપ દેટ ઇઝ મેકિંગ સેન્સ. અભિપ્રાય એટલે શ્રદ્ધા વસ્તુ જુદી છે, અને જે જીવનો ઉપયોગ એટલે જ્ઞાન, એનામાં વિચારવું, એ વસ્તુ જુદી છે. જીવના અભિપ્રાયમાં નિરંતર ચાલુ છે. જેવી રીતના સમજો ને, અત્યારના આપણા અભિપ્રાયમાં નિરંતર ચાલુ છે કે મારું નામ સોમિલ છે. એના માટે મારે વિચારવું નથી પડતું કે મારું નામ સોમિલ છે. ખ્યાલ આવે છે ને? તો અભિપ્રાય વસ્તુ જીવને બેકએન્ડમાં ઓલવેઝ નિરંતર ચાલુ જ હોય છે. એવી જ રીતે અહીંયા એ ગુમાસ્તા એટલે કે મુનિમને નિરંતર અભિપ્રાયમાં ચાલુ છે કે ભાઈ હું તો નોકરિયાત માણસ છું. ખ્યાલ આવે છે ને? ભલે જે એની એની જોબમાં ફૂલ્લી એન્ગ્રોસ્ડ હોય, ડેડિકેટેડ હોય, ઇન્વોલ્વ હોય, પણ તો એને અભિપ્રાય જુદો ચાલુ છે. તો જો એના, પરંતુ એવું અંતરંગમાં શ્રદ્ધાન છે કે આ મારું કાર્ય નથી. ખ્યાલ આવે ને? એ પ્રમાણે કાર્ય કરનાર તે ગુમાસ્તો શાહુકાર છે. એટલે કે જે ગુમાસ્તો આવું વિચાર કરે કે આ મારું કાર્ય નથી, એ જ બરાબર, એ સાચો એની શ્રદ્ધા છે. જો એવું માનવા લાગે કે ભાઈ આ તો મારું જ છે, જેવું પરિણામ છે એવી શ્રદ્ધા કરવા માંડે, તો એ ચોર છે. પણ તે શેઠના ધનને ચોરી તેને પોતાનું માને તો તે ગુમાસ્તો ચોર જ કહેવાય. હવે એવું જ અહીંયા જીવમાં લગાવીએ તો તે ગુમાસ્તો ચોર કહેવાય. તેને એટલે જીવને કર્મોદય જનિત શુભાશુભ રૂપ કાર્યનો કરતા થઈને તદ્રુપ પરિણમે, તો પણ એને એવા પ્રકારનું અંતરંગ શ્રદ્ધાન છે કે અમારા કાર્ય નથી. જો કોઈ જ્ઞાની ધર્માત્મા હોય છે, એ જ્ઞાની ધર્માત્માઓ કદાચ શુભ અશુભ ભાવમાં બી જોવામાં આવે છે. ખ્યાલ આવ્યો ને?
હવે આપણે ઉદાહરણ લઈશું, સમજો ભરત ચક્રવર્તીનું કે રામચંદ્રજીનું, કે એવા જ્ઞાની ધર્માત્માઓ છે, અંતરંગમાં સમ્યક શ્રદ્ધાન છે, બહારમાં ભલે એ અ, જે દૈનિક ક્રિયાઓમાં જોવામાં આવે છે, અને દૈનિક ક્રિયાઓમાં શુભાશુભ ભાવમાં જોવામાં આવે છે. હા, એ જીનેન્દ્ર ભગવાનના દર્શન પૂજન કરતા જોવામાં આવે છે, અને સાથે પોતાના જે રાણી આદિ હોય છે તો એની સાથે એ ભોગ આદિઓમાં પણ જોવામાં આવે છે. તો શુભ અશુભ કાર્યોમાં જોવામાં આવે છે, અને તદરૂપ થઈને પરિણમે છે. ખ્યાલ આવે ને? તદરૂપ થઈને પરિણમે છે એટલે કે એમના એ સમયના પરિણામ પણ એવા જ છે, અને એ સમયે એમનો ઉપયોગ પણ એમાં જ ડૂબેલો છે. ખ્યાલ આવે છે કે નહીં? હા, ઉપયોગ વસ્તુ, જ્ઞાન વસ્તુ જુદી છે, પરિણામ એટલે કે ચારિત્રના ભાવ જુદા છે, અને શ્રદ્ધા વસ્તુ જુદી છે. જેવી રીતના સમજો કે આપણે કોઈ મિથ્યા દ્રષ્ટિ જીવ હોય, અને હમણાં આપણે શિબિર ચાલુ છે, સમજો કાલે પૂજા ભક્તિ રાખીએ, અને આપણે પૂજામાં કે ભક્તિમાં કે આપણે કોઈ ચર્ચામાં કોઈ સ્વાધ્યાયમાં એ મિથ્યા દ્રષ્ટિ જીવ ફૂલ્લી ડૂબેલા દેખાય. હા, અને અ, એક જાતના એના પરિણામોમાં પણ અત્યંત નિર્મલતા છે, ઉપયોગ પણ કમ્પ્લીટલી એમાં છે. બીજા કોઈ પાપ ભાવ આવતા નથી, પણ છતાંય શ્રદ્ધામાં મિથ્યાત્વ છે. એવું પણ હોઈ શકે. અને એના બીજી બાજુ, કે કોઈ મિથ્યા દ્રષ્ટિ, અરે કોઈ સમ્યક દ્રષ્ટિ જીવ છે, હા, અને વર્તમાનમાં કોઈ પણ એક વિષય ભોગના કાર્યક્રમોમાં, સમજો ભોજન આદિ ક્રિયાઓમાં જોડાયેલો છે, તો એ ફૂલ્લી એનો ઉપયોગ પણ ભોજનમાં છે, એના પરિણામ પણ એને ભોગવવામાં ડૂબેલા છે, પણ તોય શ્રદ્ધાનમાં એને સમ્યક્ત્વ છે. ખ્યાલ આવે છે ને? હવે એટલે અહીંયા મુખ્યતા કોની છે? અહીંયા મુખ્યતા શ્રદ્ધાનની છે, કે માને છે શું, એ સૌથી મહત્વની વસ્તુ છે. જીવ માને છે શું? બેકએન્ડમાં, એટલે બેકએન્ડમાં એટલે કે શ્રદ્ધાનમાં, જો એને એવી શ્રદ્ધા હોય કે ભાઈ હું તો જીવ છું, અને આ જે બધા ખેલ ચાલી રહ્યા છે, આ બધા ખેલ પૂતગલોના અને વર્તમાન જીવની અસ્થિરતાજન્ય આવા ભાવો ચાલી રહ્યા છે, પણ એ ભાવો મારા નથી, તો એની શ્રદ્ધા સાચી છે. અને જો સાચે જ મને આમાંથી સુખ મળે છે, આ વિષય ભોગોમાં મને આનંદ આવે છે, અને આ ભગવાનની પૂજા ભક્તિ આદિ કરવાથી મને સુખ મળી જશે, અથવા તો એમાંથી મને મોક્ષ માર્ગ મળી જશે, એવી જો એને શ્રદ્ધા થઈ, તો એ જીવ ભલે શુભ ભાવમાં હોય તો પણ એ મિથ્યા દ્રષ્ટિ છે. ખ્યાલ આવે છે ને? હા, એટલે જો સવિકલ્પ દશા પણ આપણને ઘણું સમજાવી જાય છે, કે અહીંયા મુખ્યતા કોની હોવી જોઈએ. મુખ્યતા તો અહીંયા શ્રદ્ધાનની મુખ્યતા છે. એ આપણે એમાં 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 ભૂલ ન થવી જોઈએ. હા? તો જો એ જીવને કર્મોદય જનિત શુભાશુભ રૂપ કાર્યનો કરતા થઈને તે તદ્રુપ પરિણમે છે. હા? એ જે સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા છે, શુભ ભાવમાં બી પરિણમે છે, અશુભ ભાવમાં બી પરિણમે છે, અને તદ્રુપ થઈને પરિણમે છે. તદ્રુપ થઈને એટલે કે એ વખતે, એ શુભ ભાવ વખતે અત્યંત નિર્મલતાથી શુભ ભાવમાં છે, અને સમજો અશુભ ભાવમાં હોય તો અત્યંત સંક્લેશતાથી અશુભ ભાવમાં છે, પણ છતાં એની શ્રદ્ધા એવી છે, તો પણ એવા પ્રકારનું અંતરંગમાં શ્રદ્ધાન છે કે આ મારા કાર્ય નથી. જો દેહાશ્રિત વ્રત સંયમને પણ પોતાના માને, અર્થાત પોતાને તેનો કરતા માને, તો તે મિથ્યા દ્રષ્ટિ થઈ જાય. આવી રીતે સવિકલ્પ પરિણામ હોય છે. આ સમજાય છે કે નહીં? જો આ વસ્તુ ખૂબ વિચાર કરવા યોગ્ય છે. બોલો એવું કેવી રીતના બને કે રામચંદ્રજી છે એ લક્ષ્મણજીના શરીરને પોતાના ખભા ઉપર 6 મહિનો લઈને ફરે, અને મરેલા વ્યક્તિને મરેલો બી ન માને, અને એમને નવડાવે બી, એમને એને જમાડે, એને પેલું એની સાળ સંભાળ કરે, એને વાળ આદિ ઓળી આપે, બધું કરે. હા? અને છતાંય સમ્યક દ્રષ્ટિ છે. બોલો એવું કેવું છે ને? અથવા તો સમજો કે એ જીવ યુદ્ધમાં છે, અને લડાઈ કરી રહ્યા છે, એકબીજાને ઉપર તીર મારી રહ્યા છે, એવા પરિણામ કરી રહ્યા છે કે હું તને મારી નાખીશ, અને ત્યાં તીર જે મારે છે તો એ ખાલી દેખાડવા માટે નથી મારતા, ખરેખર એને મારી નાખવા માટે તીર મારે છે. હા?
અને છતાંય સમ્યક દ્રષ્ટિ છે. બોલો એવું કેવું? ખ્યાલ આવે છે ને? એટલે જો અહીંયા આપણને વસ્તુ સમજવી બહુ જ જરૂરી છે કે અહીંયા વાત ચાલે છે કે જીવ શ્રદ્ધામાં શું માની રહ્યો છે. શ્રદ્ધામાં એને કેવી માન્યતા છે, જો એના પરિણામથી શ્રદ્ધાનું માપ કરવા જશો ને તો નહીં કરી શકાય. એટલે શ્રદ્ધામાં શું ચાલી રહ્યું છે એ સૌથી મહત્વની વસ્તુ છે. અને જેવું શ્રદ્ધાન હોય છે, પરિણામ એના અનુસાર પછી ધીરે ધીરે મંદ તરફ જાય છે, પણ એને ટાઈમ લાગે છે. અને શ્રદ્ધાન એક સમયમાં એટલે એક આમ એક એક ધડાકથી બદલાઈ જાય છે. એટલે જો આ આખી વસ્તુ સમજીને એમાંથી આપણે એ શ્રદ્ધાનને ગ્રહણ કરવું એ સૌથી મહત્વનો બિંદુ છે, જે આપણે એમાં ચૂકવું ન જોઈએ. તો જો આ તો થઈ સવિકલ્પની વાત. અહીંયા કોઈને કોઈ ક્વેશ્ચન છે તો જો 2 મિનિટ પોઝ લઉં છું, કેમ કે આ મહત્વનો ટોપિક છે. હા બોલો ચંપાબેન, બોલો. જય જિનેન્દ્ર. શ્રદ્ધા પાકી હોવી જોઈએ. એટલે એમાં જયારે રામજી જે બધું કાર્ય કરતા હતા લક્ષ્મણના માટે, પણ એને પોતામાં એને ખબર કે હું એનાથી જુદો અને આ બધા પૂતગલના કાર્યો થઈ રહ્યા છે. દેટ ઇઝ શ્રદ્ધા. હા બસ એવી જ રીતે. હા, કે ભલે રામચંદ્રજી એ લક્ષ્મણજીના રાગમાં જોડાઈ રહ્યા છે અને એમને અત્યંત આમ એમ કે ને અત્યંત તીવ્રતાથી એમને એમના પર રાગ આવે છે કે આ મારો ભાઈ છે, એને આમ કરી નાખું, તેમ કરી નાખું, એમ આ મારાથી જુદો ન પડવો જોઈએ, એ જાતના એને અત્યંત લાગણીના અને તીવ્રતાના ભાવ છે. પણ એ બધા ભાવોની સાથે સાથે શ્રદ્ધાને એમને એવું પણ છે કે જો હું તો જીવ છું અને આ બધા જે લાગણી આદિ જે ભાવો જે ચાલી રહ્યા છે એ બધા છે મારા જ છે, મારી જ પર્યાયમાં થાય છે, પણ ખરેખર મારો સ્વભાવ નથી. એ તો મારા એક પ્રકારના અસ્થિરતાના રાગ છે, એવું પણ એમને સાથે સાથે ચાલી રહ્યું છે. બસ એ શ્રદ્ધાન સમ્યક્ત્વ છે. હા, એ જ એક્ઝામ્પલમાં ક્વેશ્ચન છે દક્ષાબેનને. ક્રિયા ક્રિયા રામચંદ્ર જે ક્રિયા જે કાર્ય થાય છે એ અભાવ પર લઈ ક્રિયા થાય છે. સો એટ ધેટ ટાઈમ જ્ઞાન એનો ઉપયોગ એમાં જ લાગેલો છે. એટલે જ્ઞાનથી એનો ઉપયોગ, ઓલી તો બહારની ક્રિયા થઈ ગઈ. સો જ્ઞાનમાં એનો ઉપયોગ એમાં જ ટકેલો છે, કારણ કે અધરવાઇઝ તો કેવી રીતે એ થઈ જાય. ને પરિણામ એટલે ચારિત્ર ગુણની મળ્યા ત્યારે એને દુઃખ થાય છે કે મારા ભાઈને આવો થયો. પણ શ્રદ્ધામાં ઇટ્સ કમ્પ્લીટલી કે આ તો મારાથી બધું ભીન છે. એમનું એમ કેવું છે કે જો રામચંદ્રજી ખભા પર લઈને ફરે છે લક્ષ્મણજીને, તો ક્રિયા પરિણામને અભિપ્રાય કેવી રીતના છે. તો જો ક્રિયામાં તો એમને રામચંદ્રજી એમને લઈને ફરી રહ્યા છે અને સાથે સાથે એમનો ઉપયોગ બી એમાં જોડાયેલો છે. ઉપયોગ એટલે જ્ઞાન. કે હવે સમજો લક્ષ્મણજીને નવડાવવા છે તો મારે પાણી ગોતવું પડશે, પાણી ક્યાંથી ગોતું, એ પ્રકારનો ઉપયોગ ક્યાં છે તો ત્યારે પાણી ગોતવામાં છે. પછી એમને ત્યારે પરિણામ બી કેવા ચાલી રહ્યા છે કે જો મારો ભાઈ છે, આ કેવા દુષ્ટ લોકો છે કે મારા ભાઈને મરેલો કે છે, એ બી જો જ્ઞાનમાં બધું જ છે કે આ લોકો આવું કહે છે. અને પરિણામમાં એ પ્રકારનો એટલો તીવ્ર રતિભાવ છે એ લક્ષ્મણજી પ્રત્યે કે એમના પ્રત્યે રતિ બી છે, તો આમના પ્રત્યે ક્રોધ બી આવે છે. જે બીજા લોકો એમને મરેલું કે છે એના પ્રત્યે ક્રોધ બી આવે છે. એટલે પરિણામમાં આ બધી પરિણામો ચાલે છે. ઉપયોગ એમને કોન્સ્ટન્ટલી કે મારા ભાઈનું આમ કરી નાખું, તેમ કરી નાખું, આનાથી કેવી રીતના દૂર કરું, એ પ્રકારના ઉપયોગમાં જ્ઞાનમાં એ બધું ચાલે છે. ક્રિયા પણ બહારની એને અનુસાર ચાલે છે. પણ આ બધાની પાછળ શ્રદ્ધાને એવું ચાલે છે કે ભાઈ હું આ જીવ તો શુદ્ધાત્મા છે, આ શરીર આદિ મારા નથી, આ જે પરિણામો ચાલે છે એ પણ મારા નથી, અને એ બધા મારી અસ્થિરતાજન્ય એ બધા પરિણામ આવે છે. પણ જો એ બધા પરિણામોની વચમાં પણ હું જીવ છું અને આ લક્ષ્મણજી પણ જીવ છે, ખ્યાલ આવે ને? હું શુદ્ધાત્મા છું તો એ પણ શુદ્ધાત્મા છે, અને જેવો હું સિદ્ધ સમાન છું એવો એ પણ સિદ્ધ સમાન છે. એ બધું ખ્યાલ હોવા છતાં પણ ત્યાં એ મરી ગયા છે એ પાક્કું શ્રદ્ધાન નથી પાછું. ખ્યાલ આવે ને? હું શુદ્ધાત્મા છું એ શ્રદ્ધાન પાક્કું છે, પણ વળી પાછા એ ગુજરી ગયા છે એ શ્રદ્ધાન નથી. એટલે પાછું એને અત્યંત રતિભાવથી એની પાછળ એ મચી પડ્યા છે. ખ્યાલ આવે છે ને? એ ચારિત્રનો દોષ છે પાછો, એ અસ્થિરતાજન્ય દોષ છે. પણ જે અંતરંગમાં એક ત્રિકાળી શુદ્ધાત્મા પ્રત્યે જે એમને અહોભાવ છે,
અને એ અંતરંગમાં હું આવો પરમાત્મા સ્વરૂપ છું, એ પ્રકારની જે અંતરંગમાં જે એમને ક્લેરિટી છે એમાં જરાય દોષ આવતો નથી, એટલે ક્ષાયિક સમ્યક્ત્વી છે. ખ્યાલ આવે છે ને? હા, જો કેટલું આમ ડેલિકેટ બેલેન્સ છે બધી વસ્તુનું, કે એક બાજુ ક્ષાયિક સમ્યક્ત્વ છે ને એક બાજુ પાછા, ચલો યુદ્ધમાં જે હોય તો એક બાજુ ક્ષાયિક સમ્યક્ત્વ છે અને એક બાજુ એટલા સંશ્લેષ પરિણામ છે કે પાછા યુદ્ધમાં સામેવાળા, આપણે તો મચ્છરને ન મારીએ અને આ તો મનુષ્યને મારી નાખવાના પરિણામ કરે છે, તો બોલો કેવા પરિણામ થતા હશે. એટલે એટલું કેટલું ડેલિકેટ બેલેન્સ એ શ્રદ્ધાનું, જો આમાં શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર, આ જે 3 મેઇન ગુણો છે, એનું જે આપણે કહીએ છીએ ને કે ટ્રેક જુદા જુદા ચાલે છે બધાના, તો કેમાં કેવા પરિણામ ચાલે છે એ સમજવું અત્યંત જરૂરી છે. કેમ કે એક વસ્તુથી બીજી વસ્તુ અફેક્ટ થતી નથી. બધાના કાર્ય સ્વતંત્રતાથી પોતાની રીતે ચાલે છે. ચાલો જો થોડુંક આગળ વધીએ. હવે આવે છે કે સવિકલ્પ દ્વારા નિર્વિકલ્પ પરિણામ થવાનું વિધાન. સવિકલ્પ દ્વારા નિર્વિકલ્પ પરિણામ થવાનું વિધાન એટલે શું એ સમજીએ પહેલા. કે જો સવિકલ્પ એટલે કે જીવ બહારમાં હજી રાગ દ્વેષના પરિણામોમાં જોડાયેલો છે, એવી એની પરિસ્થિતિ છે. એ પરિસ્થિતિથી એ કેવી સાધના ઉપાડે છે કે છેવટે નિર્વિકલ્પ સ્વસંવેદન સુધી પહોંચી જાય છે. ખ્યાલ આવ્યો ને? હવે નિર્વિકલ્પ સ્વસંવેદન શું છે એ જરાક સમજીએ. જો એ આત્માની એવી અંતર્મુહૂર્તની દશા છે, એ અંતર્મુહૂર્તની એવી દશા છે કે જ્યારે જીવ પોતાના જ્ઞાનાદિ સમસ્ત વૈભવથી પોતાના શુદ્ધાત્મામાં એવા લીન થઈ જાય છે, એવા મગ્ન થઈ જાય છે, એવા એનગ્રોસ થઈ જાય છે કે એને એ સમય માટે, એ અંતર્મુહૂર્ત માટે એમને જ્ઞાન જ બહાર નથી જતું, બધું જ્ઞાન અંદરમાં છે. તો એમને બહાર શું ચાલી રહ્યું છે એટલી સુદ્ધા એમને ખ્યાલ નથી, અને પૂર્ણ રીતે પોતાના આત્માનો અનુભવ કરે છે. એ દશાને નિર્વિકલ્પ સ્વસંવેદન કહેવાય છે. અનુભાઈ ખ્યાલ આવે છે? જેવી રીતના આપણે, હું જે છોકરાઓને આ ક્લાસ લેતો હોઉં ને, તો આઈ યુઝ એન એક્ઝામ્પલ, કે જેવી રીતના એક બ્લેક હોલ હોય સાયન્સમાં, તમે વાંચ્યું હોય તો, સ્ટાર્સ હોય ને, સ્ટાર્સનું કેવું હોય કે એનામાંથી પ્રકાશ બધે ફેલાય. પણ એક બ્લેક હોલ હોય, એ બ્લેક હોલમાં કેવું હોય કે એમાંથી જે પ્રકાશ નીકળે એ વળી પાછો એમાં જ જઈને ડૂબી જાય. કે એની ગ્રેવિટી કે એની એવી શક્તિ એ એટલી વધી ગઈ છે કે જે પણ પ્રકાશ એમાંથી બહાર નીકળે બધો એમાં જ ડૂબી જાય છે. બસ એવું જ કંઈક સમજો કે અહીંયા જ્ઞાન, જે જીવમાંથી જે નીકળતું જ્ઞાન, એ બધું જીવમાં જ સમાઈ ગયું છે, અને એવી પરિસ્થિતિને નિર્વિકલ્પ સ્વસંવેદન કહેવાય છે. તો એ કેવી રીતના થાય છે એનું વિધાન અહીંયા કહે છે. જો બહુ સુંદર એક એમ કહીને એક ધન્ય ક્ષણ છે, એક સુંદર અવસ્થા છે કે જીવને સમ્યક દર્શન પ્રાપ્ત થયું કે ન થયું કેવી રીતના ખબર પડે. કે જીવને સમ્યક દર્શન પ્રાપ્ત થયું એ ત્યારે જ કહેવાય કે જ્યારે આવી આ નિર્વિકલ્પ સ્વસંવેદનની ક્ષણ એને પોતાને અનુભવમાં આવે. અને એ અનુભવમાં આવે તો અંદરથી જે અતિન્દ્રિય આનંદ એને જે અનુભવાય, એ અતિન્દ્રિય આનંદને જ અહીંયા સ્વસંવેદન કહેવાય છે. સ્વસંવેદન, સંવેદન એટલે અનુભવ, પોતાના આત્માનો જ અનુભવ કરવો, એને સ્વસંવેદન કહેવાય છે. અને એને નિર્વિકલ્પ શું કામ કહેવાય છે? કેમ કે એક ક્ષણ એવી છે કે જ્યાં જીવને કોઈ રાગ દ્વેષના ભાવ હોતા નથી. એ જે અંતર્મુહૂર્તનો એવો સમય છે કે એ સમયે જીવ એટલો પોતાના આત્મામાં લીન છે કે એને એ સમયે રાગાદી ભાવ પણ નથી, અને એ સમયે એને જ્ઞાન પણ પોતાના આત્મામાં પૂરી રીતે ડૂબેલું છે. એ સમય એવો છે કે સમજો કે એ સમયે જેવી રીતના મુનિરાજ હોય અને મુનિરાજ પોતાના આત્મામાં લીન હોય, આ સ્વસંવેદનમાં હોય, ત્યારે કોઈ ઉપસર્ગ બી એમના પર થતો હોય ને તો એમનું જ્ઞાન એ ઉપસર્ગ તરફ પણ જતું નથી. જાણે પોતાનું જ્ઞાન પોતામાં એવું જામી ગયું છે. એ એવી સિચ્યુએશન છે, એ એવી પરિસ્થિતિ છે, એને નિર્વિકલ્પ સ્વસંવેદન કહેવાય છે. એ એવી એક સમજો ને જીવનની ધન્ય ઘડી છે
કે જ્યારે આપણું આખું જીવન જ જે અત્યાર સુધી બહિર્મુખી થઈને બહારમાં સુખ ગોતતું હતું, એની બદલે એકવાર એ આત્માનો એવો અનુભવ થાય છે ને, તો એ જીવને આખું હવે બધેથી સુખ ઉડી જાય છે અને હવે બસ આ આત્મામાં જ સુખ છે એવી એની આંતરિક દશા થઈ જાય છે. હજુ પાછું બેલેન્સ રાખતા જજો, હા, કે જેવી રીતના આપણે રામચંદ્રજીની વાત કરીએ છીએ, તો છે તો ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ, એટલે સમ્યક દ્રષ્ટિને જે ચોથા ગુણસ્થાનમાં હોય ને, એને 6 મહિનામાં મિનિમમ એકવાર આવો સ્વસંવેદનનો અનુભવ થાય જ થાય. જો ન થાય, 6 મહિનાથી વધારે ટાઈમ લાગી જાય, તો એ જીવનું ગુણસ્થાન પડી જાય. ખ્યાલ આવે છે? તો દર 6 મહિનામાં આવો એકવાર અનુભવ બી થાય છે અને વળી પાછું એમને બહિરંગ વસ્તુમાં, જેવી રીતના રામચંદ્રજીને લક્ષ્મણમાં એટલી પાછી તીવ્ર રાગની ભાવના બી છે, પણ એ અસ્થિરતાનો રાગ છે અને અંદર શ્રદ્ધા કંઈક જુદી જ છે કે હું આત્મા છું અને સાચું સુખ તો અહીંયા જ પડેલું છે. જો કેવી પરિસ્થિતિ છે નહીં, જેવી રીતના સમજો કે ગુરુદેવશ્રી આપણે લઈએ, પૂજ્ય ગુરુદેવશ્રીને સમજો ત્યારે એ સમયે માગવું આવ્યું હશે કે તમે નાઇરોબી પધારો, તો આપણે અહીંયા જીન મંદિરની પ્રતિષ્ઠા આપણે કરવી છે, એટલે તમે નાઇરોબી પધારો. તો એમણે એના માટે હા પાડી, તો અંદરથી એ ભાવ બી હશે ને કે હા ચાલો હું જઈશ નાઇરોબી, અને ત્યાં જઈને આવી ભગવંતોની સ્થાપના થશે. તો જો એ જાતનો અંદરથી એમને હકાર બી છે, પણ સાથે અંદર એવી માન્યતા બી દ્રઢ છે કે ના, આ કોઈ વસ્તુમાં સુખ નથી, સુખ તો મારા આત્મામાં જ અંદર રહેલું છે. એટલે એ જે જ્ઞાની ધર્માત્માઓની કેવી ડ્યુઆલિટી છે, એમની કેવી એમ કે ને કે એક અંતરંગની ધારા એમની જુદી છે અને બહારની ધારા જુદી છે. ભરત ચક્રવર્તી જેવા જીવો છે તો એમને એમ કહે ને, વિશ્વનો બધો જ વૈભવ એમની પાસે છે. 6 ખંડના અધિપતિ છે ને, તો વિશ્વનો બધો જ વૈભવ એમની પાસે છે. તો એમના આપણે ભરતેશ વૈભવ પુરાણમાં જોઈએ ને, તો એ કોઈ એમના જે રાજસભા હોય, એ રાજસભામાં નૃત્ય આદિ બી જોવામાં આવે છે અને બધા સંગીત આદિ વાગતા હોય એ પણ જોવામાં આવે છે. તો એની વચ્ચે ભરત રાજા બેસીને એને માણતા હોય એમ પણ જોવામાં આવે છે. બોલો, હવે એની વચ્ચે બેસીને એને માણે છે, તો એમાં એમને એવું હશે ને કે હા, આ સાંભળતા મને કંઈક સુખ થાય છે. હા, પણ એ સુખ જુદું છે. ખ્યાલ આવે ને? આ ઇન્દ્રિય સુખની વાત જુદી છે, અને જે એમને સાચી શ્રદ્ધાન અંદરમાં રહેલું છે કે વાસ્તવિક સુખ તો મારા આત્મામાં જ છે, એ શ્રદ્ધાન જુદું છે. અને એ શ્રદ્ધાન પાછળ ચાલ્યા કરે છે અને બહાર આવું જીવન ચાલ્યા કરે છે. કેવી આમ વિચિત્રતા છે જ્ઞાની ધર્માત્માઓની. જે આ જો સમજો કે એકવાર મુનિ દશા લઈ લઈએ અને એકદમ એમ કહે ને કે સર્વ પરિગ્રહના ત્યાગી થઈને નિર્ગ્રંથ દશા ધારણ કરી લે, પછી તો ઇટ ઇઝ ક્લિયરલી વિઝિબલ કે એમને સુખ અંદરમાં જ ભાષિત થાય છે, એટલે એમણે આવી દશા લઈ લીધી. જ્યારે મિથ્યાત્વ દશામાં છે તો એ તો બહારમાં જ પડેલા છે મિથ્યા દ્રષ્ટિ જીવો. આ વચમાની એક દશા એવી છે ને, 4થા 5મા ગુણસ્થાન વાળી, કે મિશ્ર દશા છે. એટલે એ જ્ઞાન ધારામાં બી જોવામાં આવે છે અને રાગ ધારામાં બી જોવામાં આવે છે. બેવમાં જોવામાં આવે છે. બહારનું જીવન એમનું જુદું દેખાય છે અને અંતરંગમાં એમના આખા થોટ પ્રોસેસ જુદી જાતના છે. તો જો ફરીથી એ સવિકલ્પ દશાથી નિર્વિકલ્પ દશા કેવી રીતના પ્રાપ્ત થાય છે એની વિધિ અહીંયા લખી છે. આઈ હોપ કે પહેલા નિર્વિકલ્પ દશા કોને કહેવાય એ બધાને ક્લિયર હશે. એમાં કઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો. દર્શિતભાઈ, યુ અનમ્યુટેડ યોરસેલ્ફ. કઈ ક્વેશ્ચન છે? સોરી, ના, બાય મિસ્ટેક, સોરી. ઓકે. જો તો આપણે આમાં નિર્વિકલ્પ દશામાં આપણે આગળ વધીએ છીએ. જો વાંચું છું અહીંયાથી, તે સમ્યક દ્રષ્ટિ, જો અહીંયા વાત કીધી છે સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા, પણ એ જ વસ્તુ તમે મિથ્યા દ્રષ્ટિ જીવમાં પણ લગાવી લેજો કે મિથ્યા દ્રષ્ટિ જીવ જો સમ્યક તો પ્રગટ કરે તો એની વિધિ કેવી હોય છે એની વાત આપણે અહીંયા લેશું. તે સમ્યક દ્રષ્ટિ કદાચિત સ્વાધ્યાય
સોરી, તે સમ્યક દ્રષ્ટિ કદાચિત સ્વરૂપ ધ્યાન કરવાનો ઉદ્યમી થાય છે. જો એ જીવ, કદાચિતનો શું મતલબ? અહીંયા કદાચિત એટલે ક્યારેક, ખ્યાલ આવે ને? કેમ કે આખા દિવસમાં તો જીવનો ઉપયોગ ક્યાંક ક્યાંક ભમે છે, પણ એમાં કોઈક એવી સિચ્યુએશનમાં એ જીવ સ્વરૂપ ધ્યાન કરવાનો ઉદ્યમી થાય છે. સ્વરૂપ ધ્યાન એટલે પોતાના આત્મા તરફ એનો વિચાર ચિંતન મનન કરીને એમાં લીન થવાનો ઉદ્યમી એટલે પુરુષાર્થી થાય છે. એટલે કે જો સૌથી પહેલી કન્ડિશન, જીવે બુદ્ધિપૂર્વક પોતાના આત્મામાં લીન થવાનો પ્રયાસ કરવો પડે છે. ખ્યાલ આવે છે ને? જો પ્રાથમિક ભૂમિકા જુદી છે અને હવે મુનિરાજ આદિની એડવાન્સ ભૂમિકા જુદી છે. એડવાન્સ ભૂમિકામાં મુનિ જીવન આદિમાં તો હાલતા ચાલતા ઉઠતા બેસતા એમને સ્વસંવેદન થયા કરે છે. હા, તો જેવી રીતના આહાર આદિમાં હોય અને કોઈ હાથમાં હજી પીરસે છે, એટલી વારમાં તો એ પોતાના આત્મામાં લીન થઈને બહાર આવી જાય છે. અને કંઈક એમને ઓલું હોય ને કે જીવ છે કે નહીં કંઈક જુએ, એમાં બીજું કોઈ અંતરાય આદિ છે કે નહીં જુએ છે, એટલી જ વારમાં પાછું હાથની ક્રિયા ચાલુ છે શોધનની, અને પરિણામમાં પોતાના આત્મામાં ડૂબકી લગાવીને બહાર આવી જાય છે. એટલે એવી એમની મુનિરાજની ભૂમિકા છે, એ તો કંઈક જુદી જ દશા છે. હવે જે સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા છે, ચોથા ગુણસ્થાન વર્તી, એ ચોથા ગુણસ્થાન વર્તી જીવ, એમને આત્મામાં લીનતાની એવી સ્થિરતા નથી હોતી. એટલે એમને તો બુદ્ધિપૂર્વક પોતાના આત્માના ચિંતન પૂર્વક એમાં સ્વરૂપ ધ્યાનનો પ્રયાસ કરવો પડે છે. હવે જો એ સમ્યક દ્રષ્ટિની વાત થઈ, મિથ્યા દ્રષ્ટિએ શું કરવું? હવે જો મિથ્યા દ્રષ્ટિને પહેલા તો જેને સ્વરૂપનું પૂરું ભાન જ નથી, અને જો એ એકાંત સ્થાનમાં બેસીને આવી રીતના સ્વરૂપ ધ્યાનનો પ્રયાસ કરે છે, તો એને સ્વરૂપ શું છે એ ખબર નથી, શુદ્ધાત્મા શું છે એ ખબર નથી, દ્રવ્યગુણ પર્યાય શું છે એ ખબર નથી. અને જો સ્વરૂપ ધ્યાનનો પ્રયાસ કરે છે, તો પોતાના જ્ઞાનને ક્યાં કેન્દ્રિત કરવું એને ખ્યાલ આવતો નથી, અને ઉલટો સ્વરૂપ ધ્યાનની બદલે એ કોઈ આડા જ રસ્તે ચડી જાય છે. ખ્યાલ આવે છે ને? એટલે એ પણ એક ભટકવાનો રસ્તો છે જેનાથી બચવું જોઈએ. આજકાલ ઘણા લોકો ધ્યાન ને મેડિટેશનમાં પ્રયાસ કરે છે, પણ એમ કાંઈ પ્રાપ્ત થતું નથી. તો જો આપણા માટે જે મિથ્યા દ્રષ્ટિ જીવ હોય એના માટે કરવા લાયક શું છે? તો જે મિથ્યા દ્રષ્ટિ જીવ હોય એને, જેવી રીતના આપણે પહેલા વાત થઈ છે, સર્વપ્રથમ તો પહેલા શાસ્ત્ર સ્વાધ્યાયના માધ્યમથી જેટલા પણ જીનાગમના મૂળભૂત સિદ્ધાંતો છે એને વ્યવસ્થિત રીતે જાણીને, સમજીને, એને આત્મસાત કરીને, એને ભાવભાષણ કરીને, એમાં જીવને કોઈ જગ્યાએ ક્યાંય પણ કોઈ પ્રકારનું કન્ફ્યુઝન ન રહે, અને આ વસ્તુ આમ જ છે, અન્ય પ્રકારે નથી, એ પ્રકારનું દ્રઢ શ્રદ્ધાન, આ બુદ્ધિપૂર્વકનું શ્રદ્ધાન, ખ્યાલ આવે ને? શાસ્ત્રના જ્ઞાનનું શ્રદ્ધાન કે ના આ વસ્તુ આમ જ છે, એમને પહેલા બેસી જવું જોઈએ. એના પછી એ જીવ જ્યારે શાસ્ત્ર વાંચન અથવા કોઈ પણ શ્રવણ એના માધ્યમથી વસ્તુ સ્વરૂપને સાંભળે છે, તો એ સાંભળતા સાંભળતા કે વાંચતા વાંચતા પણ એનો વિચાર ચિંતન મનન એને ચાલ્યા જ કરે છે. જેવી રીતના સમજો કે આપણે કોઈ, હવે આઈ એમ વર્કિંગ, તો જોબ આદિના કાર્યમાં આપણે જોડાયેલા હોય, તો જ્યારે પણ ફ્રી થાય માઇન્ડ, તો ત્યારે વિચાર ચિંતન પણ એના જ આવે, ઓટોમેટિકલી આવે છે, એ કરવા પડતા નથી. આપણે સમજો કે કોઈક એવી કોઈ ઇવેન્ટ હોય આપણા ઘર આંગણે, કે સમજો કે પ્રતિષ્ઠા કે કોઈ છે, તો એનો જેવો ઉત્સાહ આપણા હૃદયમાં હોય ને, તો એ પ્રમાણે આપણા વિચાર ચિંતન પણ એ પ્રમાણે જ ચાલે છે, ઓટોમેટિકલી ચાલે છે. એટલે જો જીવને સર્વપ્રથમ તો એ શુદ્ધાત્માની મહિમા આવવી જોઈએ. મહિમા આવતા, ત્યાં રુચિ આવતા આપણા વિચાર ચિંતન મનન તો ઓટોમેટિકલી ચાલે છે એ તરફના. અને મહિમા કેવી રીતના આવે? કે મહિમા આવશે શાસ્ત્ર સ્વાધ્યાયથી. જેટલું શાસ્ત્ર સ્વાધ્યાય કરશું અને જેટલો આપણે આત્માનો આ નિર્વિકલ્પ દશાને સમજવાની કોશિશ કરશું, તો એટલું જ આપણને એના વિશે ક્યુરિયોસિટી, એના વિશે આપણને
અટ્રેક્શન થઈને આપણા એ તરફના વિચાર ચિંતન મનન ઓટોમેટિકલી ચાલે છે. અને એ વિચાર ચિંતન મનનની ભૂમિકામાં જ એ જીવ પોતાના સ્વરૂપનું ચિંતન કરવા બેસી જાય છે કે આ આત્મા કેવો હશે, કે જો આત્મામાં 47 શક્તિઓ છે, એ એક અખંડ અભેદ, એમાં કોઈ પ્રકારના ભેદ નથી. જ્યારે સ્વસંવેદન થાય ત્યારે ધ્યાન ધ્યાતા ધ્યેય એક થઈ જાય છે, દ્રવ્ય પર્યાયાત્મક આખી વસ્તુ થઈ જાય છે. તો આવી જે એ ભૂમિકાના ચિંતન મનન જીવને ઓટોમેટિકલી ચાલે છે, એને જ સ્વરૂપ ધ્યાન કરવાનો ઉદ્યમી થયો કહેવામાં આવે છે. ખ્યાલ આવે છે ને? એટલે આ મિથ્યા દ્રષ્ટિ જીવને સ્વાધ્યાયની ભૂમિકામાં જ તત્વ વિચાર થતા થતા એ સ્વરૂપ ધ્યાનમાં ચડી જાય છે. જો આપણી શ્રાવકની મિથ્યા દ્રષ્ટિની ભૂમિકામાં સ્વરૂપ ધ્યાન કરાતું નથી, થાય છે. સમજો, સ્વરૂપનું ધ્યાન જે છે એ કરાતું નથી, થાય છે. સ્વાધ્યાય કરાય છે, કેમ કે બુદ્ધિપૂર્વક આપણે બેસીને વાંચવા બેસીએ છીએ. તત્વ વિચાર કરાય છે, કેમ કે જે વસ્તુ વાંચી એના ઉપર કંઈક ચિંતન મનન કરવા જીવ બુદ્ધિપૂર્વક એમાં જોડાય છે. અને એકવાર એમાં જોડાય પછી એ સેલ્ફ ફ્યુલ્ડ થઈને વિચાર ચાલ્યા કરે છે. એટલે તત્વ વિચારમાં જીવ જોડાય છે તો આગળ વિચાર ચિંતન મનન થાય છે. હવે જો તત્વ વિચાર કરે છે અને ચિંતન મનન થાય છે અને એનાથી સ્વરૂપ ધ્યાન થાય છે, એ કરાતું નથી, થાય છે. અને એમાંથી જ જીવ એ જે આ વિચાર ચિંતન મનન કરતા કરતા પણ એક પોતાના આત્મા તરફ ઢળીને પોતાના આત્માનો અનુભવ કરી લે છે. એટલે એ આત્માનો અનુભવ બી થાય છે, કરાતો નથી. ખ્યાલ? જો થાય છે ને કરાય છે એમાં ફરક સમજો. જે વસ્તુ જીવ બુદ્ધિપૂર્વક કરી શકે એને એમ કહેવાય કરાય છે, અને જે બાકીનો તો પ્રોસેસ ઓટોમેટિકલી થાય છે. ખ્યાલ આવ્યો ને? જો અહીંયાથી આગળ વાંચું છું, વધારે હજી એમાં ખુલશે. તો જો, જે સમ્યક દ્રષ્ટિ કદાચિત સ્વરૂપ ધ્યાન કરવાનો ઉદ્યમી થાય છે. જો અહીંયા પણ શું કીધું? સ્વરૂપ ધ્યાન કરવાનો ઉદ્યમી થાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? જો પંડિત ટોડરમલજીની પણ શૈલી એવી છે કે જે એક એક શબ્દ એ મૂકે છે ને, તો એક એક શબ્દની પાછળ ઘણો ભાવ ભરેલો છે. પંડિત ટોડરમલજીની રાઇટિંગ શૈલી ઇઝ વેરી પર્ટિક્યુલર ને વેરી પરફેક્ટ. એટલે એમાં ગ્રામેટિકલ કે એક એક વર્ડનું સિલેક્શન પણ આમ જ નથી આવેલું, એની પાછળ કંઈક ને કંઈક એમનો ભાવ ભરેલો હોય છે. એટલે એ એમની ખાસ વિશેષતા છે પંડિતજીની, કે એમાં એક એક વર્ડનો આપણે મિનિંગ કાઢીને એમાંથી શું કહેવા માંગે છે એ ઇન્ટરપ્રેટ કરી શકીએ છીએ. તો જો અહીંયા શું કહે છે કે કદાચિત સ્વરૂપ ધ્યાન કરવાનો ઉદ્યમી થાય છે. હવે જો એની પછી એટલે કે એ પ્રોસેસમાં ત્યાં પ્રથમ સ્વ પરનું ભેદ વિજ્ઞાન એટલે કે વિવેક કરે. જો ત્યાં કીધું પ્રથમ, એટલે સૌથી પહેલો પ્રોસેસ શું છે કે જીવ કોઈ પણ પ્રક્રિયામાં આપણે હોઈએ, ક્યારેક આપણે શાસ્ત્ર સ્વાધ્યાય કરવા બેઠા છે અને શાસ્ત્ર સ્વાધ્યાય કરતા કરતા આપણે વિચાર ચિંતન મનનમાં તત્વ વિચારમાં જોડાઈએ છીએ. ક્યારેક આપણે સમજો કે ગુરુદેવ શ્રી આદિનું પ્રવચન સાંભળવા બેઠા છે અને સાંભળતા સાંભળતા બી આપણા વિચાર ચિંતન મનન કદાચ તત્વ વિશેના વિચારમાં જોડાઈ જાય છે. ક્યારેક જિનેન્દ્ર ભગવાનની ભક્તિ આદિમાં આપણે છીએ, પૂજા આદિમાં છે, અને એમાંથી આપણા વિચાર ચડી જાય છે. ખ્યાલ? આપણે વિચારે ચડી જઈએ છીએ એમ કહેવાય ને. તો એ વિચારે ચડવાનું પ્રથમ પગથિયું શું? તો પહેલું પગથિયું એ છે કે ત્યાં પ્રથમ સ્વ પરનું ભેદ વિજ્ઞાન એટલે કે વિવેક કરે. ખ્યાલ આવે ને? કે આ આત્મા કેવો છે, આ આત્માથી આ શરીર આદિ અન્ય દરેક પદાર્થ ભિન્ન છે, એવું ત્યાં જીવ વિચારમાં જોડાય છે. હવે જો ત્યાં ભેદ વિજ્ઞાન એટલે કે વિવેક, એ બેવને એક રીતે જ કીધા છે, બ્રેકેટમાં લીધું, એટલે કે ત્યાં સ્વ અને પરનું ભેદ વિજ્ઞાન કરે. હવે પરમાં પર પદાર્થ, અન્ય પૂતગલ આદિ દ્રવ્યો, જીવના રાગાદી ભાવો, એ બધું જ એમાં લઈ લેવાનું. ખ્યાલ આવે ને? અહીંયા સ્વમાં કેવા લેશો? જેવી રીતના આજે જ સવારના આપણે વાત કરીને, સ્વ એટલે અહીંયા શુદ્ધાત્મા, એ રીતે જ વાત ઉપાડવાની. ખ્યાલ આવે ને? અહીંયા વાત હંમેશા દ્રષ્ટિના વિષયથી જ ઉપાડવામાં આવે છે.
એટલે સ્વની જગ્યાએ આખો આત્મા પ્રમાણરૂપ આત્મા ન મૂકવો. ત્યાં આપણે જે સવારનાલું દ્રવ્ય 3 કીધું ને, એ શુદ્ધાત્માને અહીંયા સ્વમાં લેવો. તો ત્યાં પ્રથમ શુદ્ધાત્માનું અને પરનું ભેદ વિજ્ઞાન એટલે કે વિવેક કરે. જો અહીંયા શબ્દ શું નાખ્યો? કરે. ઉપર કીધું થાય છે, અહીંયા શું કહે છે કે કરે છે. આ ભેદ વિજ્ઞાન બુદ્ધિપૂર્વક કરવામાં આવે છે. ખ્યાલ આવે ને? ત્યાં જીવ પોતાની જાતે એમાં જોડાય છે. હવે એમાં જો પરમાં કઈ વસ્તુ લીધી કે એમાં ન કર્મ ભાવ કર્મ રહિત કેવલ ચૈતન્ય ચમત્કાર માત્ર પોતાનું સ્વરૂપ જાણે. તો આ ચૈતન્ય ચમત્કાર એટલે શું? કે એ જે શુદ્ધાત્મા જે છે એ શુદ્ધાત્મામાં જે જ્ઞાન આદિ મુખ્ય જ્ઞાન એનું મુખ્ય લક્ષણ છે, અને એના સિવાય બીજા એમાં અનંત ગુણો રહેલા છે. તો જો જ્ઞાનને જ અહીંયા ચૈતન્ય કહેવામાં આવે છે. ચૈતન્ય ઓલું છે જીવ છે, ચૈતન્ય ગુણ છે, એની પર્યાય ચેતના છે. અને ચેતના કોને કહેવાય છે? કે જ્ઞાન દર્શનના વ્યાપારને ચેતના કહેવાય. દર્શન ચેતના ને જ્ઞાન ચેતના એમાં આવે છે ને. તો જીવમાં જ્ઞાનાદિ સ્વભાવ એની મુખ્યતા છે. તો એ જીવ કેવો છે? કે કેવળ એમાં ચૈતન્ય અને ચમત્કાર માત્ર એટલે શું? કે જો આ જે જ્ઞાનાદિ ગુણો છે ને એ કંઈક વિલક્ષણ ગુણો છે. એ દુનિયાના બીજા કોઈ પદાર્થમાં જોવામાં આવતા નથી, ફક્ત જીવમાં જ જોવામાં આવે છે. અને એ જીવમાં પણ મને તો મારા જ જ્ઞાનાદિ ફીલ થાય છે. એટલે એ એક એવી વિલક્ષણ સત્તા છે, એક એવી કંઈ અલગ જ વસ્તુ છે કે એ વસ્તુનો વિચાર કરતા તરત આત્મા પકડાઈ જાય છે. તો ત્યાં આ જે આત્મા છે, આ સ્વપરના ભેદ વિજ્ઞાનમાં એ આત્મા કેવો છે? કે ભાવ કર્મ. ન કર્મ એટલે શું? કે શરીર મન વાણી પર પદાર્થ આદિ બધું. એટલે દુનિયાના બધા પૂતગલ આદિ બધા દ્રવ્ય ન કર્મમાં લઈ લીધા. અને ભાવ કર્મમાં જીવના રાગ દ્વેષ ભાવ, જીવના કોઈ પણ એક સમયના વિકારી પરિણામ, એ બધું ભાવ કર્મમાં લઈ લીધું. એનાથી રહિત એ જે ત્રિકાળી શુદ્ધ સત્તા જે બચી, એ ત્રિકાળી શુદ્ધ સત્તા કેવળ ચૈતન્ય ચમત્કાર માત્ર જ પોતાનું સ્વરૂપ જાણે. પોતાનું સ્વરૂપ એટલે હું આવો છું એવું જાણે. જો હવે ફરીથી જે આપણે જોયું હતું ને કે પહેલા થાય છે કીધું અને કરે છે. થાય છે ઇઝ અ રિઝલ્ટ ઓરિએન્ટેડ શબ્દ, અને કરે છે ઇઝ એન એક્શન ઓરિએન્ટેડ શબ્દ. ખ્યાલ આવે ને? કરવું બુદ્ધિપૂર્વક કરવું પડે છે, અને થઈ જાય છે ઇઝ એન આઉટકમ. એવી રીતે જાણે કયો શબ્દ છે? જાણે ઇઝ અ એક્શન ઓરિએન્ટેડ શબ્દ. ખ્યાલ આવે છે? ઇટ ઇઝ નોટ અ રિઝલ્ટ. તો જો જીવ બુદ્ધિપૂર્વક પોતાને આ રાગાદિ ભાવથી કે પર પદાર્થ આદિથી જુદો એક શુદ્ધાત્મ સ્વરૂપ વિચાર કરે છે. ખ્યાલ આવે ને? સમયસારજીમાં સંવર અધિકારમાં એક આખો સેક્શન છે. આખો સંવર અધિકાર ભેદ વિજ્ઞાન ઉપર જ છે, ખરી રીતે વિચાર કરવા જઈએ ને તો. અને ભેદ વિજ્ઞાન ત્યાં કોનાથી કરવાનું કીધું? તો જો ભેદ વિજ્ઞાનમાં એક બાજુ કીધું વર્ણાદિ અરુ રાગાદિ તે નિજ ભાવ કો ન્યારા કિયા. એક બાજુ વર્ણાદિ એટલે બધા પૂતગલ દ્રવ્ય, અને રાગાદિ એટલે જીવના વિકારી ભાવ. એનાથી નિજ ભાવને, નિજ ભાવ એટલે હવે શું બચ્યું? કે એ જે શુદ્ધાત્મ દ્રવ્ય છે એ શુદ્ધાત્મા તે હું છું. એ પ્રકારનું ત્યાં ભેદ વિજ્ઞાન કર્યું. હવે જો બહુ ઇન્ટરેસ્ટિંગ છે, જે વસ્તુમાં ભેદ વિજ્ઞાન કરવું હોય ને, તો ભેદ વિજ્ઞાનમાં એક પડખામાં પોતાને મૂકે અને બીજા પડખામાં પર વસ્તુઓને મૂકે. તો એક બાજુ દુનિયાના બધા પર પદાર્થ અને જીવના રાગાદી ભાવ, પોતાના જ જીવના રાગાદી ભાવ એ બીજા પડખામાં નાખ્યા, અને અહીંયા શુદ્ધાત્માને મૂક્યો. આ બેને ભેદ કર્યા. હવે ભેદ કરીને નિર્ણય કર્યો કે હું શુદ્ધાત્મા છું અને આ બધું હું નથી. ભેદ વિજ્ઞાનનું ફળ, એનું રિઝલ્ટ શું છે? કે ભેદ કરીને આ હું છું ને આ હું નથી એમ નિર્ણય કર્યો. હવે જો ત્યાં સંવર અધિકારમાં એનાથી કંઈક વિશેષ કીધું કે આ ભેદ વિજ્ઞાન તો એકવાર થઈ ગયું. ખ્યાલ આવે ને? એકવાર નિર્ણય કરી લીધો કે હું શુદ્ધાત્મા છું અને આ બધું હું નથી. પછી ત્યાં એમ કીધું આગળ કે હવે જેનો ભેદ વિજ્ઞાન થઈ ગયું, તો હવે જે હું નથી એ વસ્તુનો વિચાર ક્યાં સુધી કરવો? હવે એને ગૌણ કરીને ભૂલી જાઓ.
ખ્યાલ આવે ને? જે પર પદાર્થ કે રાગાદી ભાવ હું નથી, તો એને ગૌણ કરીને ભૂલી જાઓ. તો હવે હું કોણ છું? કે હું આ એક શુદ્ધાત્મા, એક ચૈતન્ય ચમત્કાર માત્ર વસ્તુ હું છું. એટલે એને જ મુખ્ય કરીને હવે એના જ ચિંતન મનન, એના જ વિચારમાં જીવ જોડાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? હા, જો પહેલા પોતાનું જ્ઞાન એટલું વિસ્તૃત, એટલું બ્રોડ હતું કે દુનિયાના બધા જ પદાર્થોને જાણવાનું કાર્ય થઈ રહ્યું હતું, અને ત્યારે જ્ઞાન સંપૂર્ણ રીતે બહિર્મુખી હતું. એ બહિર્મુખી જ્ઞાનને આપણે ત્યાંથી સંકુચિત કરીને જ્ઞાનમાં બે પડખા પાડ્યા કે આ હું અને આ બધા બાકી બધા બીજા. જ્ઞાનની વાત કરું છું અત્યારે. જ્ઞાનમાં એટલે ઉપયોગમાં, પોતાના વિચારવામાં બે પડખા પાડ્યા કે આ હું અને આ બાકી બધા પદાર્થો. એ બાકી બધા પદાર્થોમાં આપણા જીવના રાગાદી ભાવ પણ નાખી દીધા. હવે એમાં આ પરનો વિચાર બી છોડી દીધો. જીવે પોતાના જ્ઞાનને, જે પહેલા બહાર બધે ફેલાઈ રહ્યું હતું, ત્યાંથી સંકુચિત કરીને એ પર પદાર્થ હું નથી એમ કરીને હજી અંદર આવ્યા. આ શરીર આદિ હું નથી એમ કરીને હજી અંદર આવ્યા. આ કર્મ આદિ હું નથી એમ કરીને હજી અંદર આવ્યા. અરે આ જીવની વિકારી પર્યાય પણ હું નથી એમ કરીને હજી અંદર આવ્યા. એમ કરતા કરતા ક્યાં સુધી જ્ઞાન આવી ગયું કે બસ આ એક ત્રિકાળી શુદ્ધાત્મા જે છે એ જ હું છું એમ પોતાને જાણ્યું. હવે જો એનાથી આગળ ભાવ કર્મ રહિત ચૈતન્ય ચમત્કાર માત્ર પોતાનું સ્વરૂપ જાણે, પછી પરનો વિચાર પણ છૂટી જાય. ખ્યાલ આવે ને? હવે જ્યાં પોતાને શુદ્ધાત્મ સ્વરૂપ જાણે છે, એનો જ વિચાર ચિંતન મનન કરે છે, એમાં જ રહેલા આનંદ ગુણ આદિનો વિચાર કરે છે, અને એમાં જ જે પ્રકારની એમ કહે ને અંદર અનંત વૈભવ પડ્યો છે, જે પ્રકારનો, એનું વિચાર ચિંતન મનન કરતા પરનો વિચાર ઓટોમેટિકલી છૂટી જાય છે. તો અહીંયા શું કહે છે? જો ઉપર કીધું તું જાણે, અને અહીંયા કીધું તું છૂટી જાય. છોડે નથી કીધું. બેમાં ફરક પડે છે ને? હા, એ છોડવું એક્શન ઓરિએન્ટેડ છે અને છૂટી જાય ઇઝ અ રિઝલ્ટ ઓરિએન્ટેડ શબ્દ પાછો. જો જેવી રીતના આપણે એમ કહીએ ને કે નાનું બાળક હોય, એ નાનું બાળક કોઈક સમજો ચાકુને પકડીને બેઠું છે, અને ચાકુ એને વાગી જશે એવો આપણને ડર છે, આમ ધારને પકડીને બેસે. હવે એની પાસે ચાકુ છોડાવવું હોય તો શું કરવું જોઈએ? એની પાસે તમે ચાકુ ખેંચો તો એ ન છોડે, એ હજી વધારે જોરથી પકડીને રાખે. તો એના હાથમાંથી ચાકુ છોડાવવું હોય તો એને સામે બીજું કોઈક રમકડું આપવું પડે. એ બીજું રમકડું રમવામાં અને એને પકડવામાં બિઝી થઈ જાય તો આ છોડી દે. ખ્યાલ આવે ને? એવી જ રીતે જ્ઞાન, જ્યાં સુધી જ્ઞાન બહિર્મુખી થઈને અન્ય પદાર્થને જાણવામાં બિઝી હતું, તો એ શુદ્ધાત્માને ભૂલી રહ્યું હતું. હવે જ્યાં એ જ્ઞાનને આ બીજી બાજુ આપણે શુદ્ધાત્માને ઊભો કર્યો એટલે ખ્યાલમાં આવે ને? પોતાના જ્ઞાનમાં એનું સ્વરૂપ આપણે એટલું મુખ્ય કરી નાખ્યું, એનો જ વિચાર કરવા માંડ્યા, એનું ચિંતન મનન કરવા માંડ્યા, તો ઓટોમેટિકલી બહારના જેટલા પણ પદાર્થો હતા એ બધાના વિચાર છૂટી ગયા, અને હવે જીવ પોતાના જ્ઞાનના જ વિચાર સુધી પહોંચી ગયો. આટલું ખ્યાલમાં આવે છે કે નહીં? જો આપણે ક્યાંથી ક્યાં સુધી આવ્યા. જો જીવ, આપણે 5 લબ્ધિપૂર્વક જે વાત ચાલે છે ને સાંજના, તો એમ વિચાર કરજો કે જીવ જ્યારે 5 લબ્ધિની શરૂઆત થઈ, જો આખો 5 લબ્ધિનો પ્રોસેસ છે ને ફક્ત અંતર્મુહૂર્તનો કાળ છે. એટલે એ અંતર્મુહૂર્તની પહેલા જીવ કોઈક તો બહિર્મુખી પદાર્થોમાં એનું જ્ઞાન હતું. સમજો કે શાસ્ત્ર સ્વાધ્યાય કરવા બેઠા, તો શાસ્ત્ર ક્યાંથી લેવું, ઠવણી ક્યાંથી લેવી, ક્યાં આસન રાખવું, આ બધું આપણો ઉપયોગ ક્યાં છે અત્યારના? બધો બહાર છે. હવે એક સ્થાનમાં આપણે ઓલું આસન મૂક્યું, ઠવણી મૂકી, શાસ્ત્ર મૂક્યું, આપણે મંગલાચરણ આદિ કરીને શાસ્ત્ર વાંચન કરવા બેઠા. હવે એ ઉપયોગને આપણે ધીરે ધીરે એ શાસ્ત્ર વાંચનમાં કેન્દ્રિત કર્યું. શાસ્ત્ર વાંચનમાં કેન્દ્રિત કરતા પણ ઉપયોગ ક્યાં છે? કે શાસ્ત્રમાં છે. ખ્યાલ આવે? તો બી બહાર જ છે. હવે એ શાસ્ત્રમાં એમ લખ્યું છે કે એ શુદ્ધાત્મા કેવો છે? કે નથી અપ્રમત કે પ્રમત પણ નથી, જે એક જ્ઞાયક ભાવ છે. અથવા હું એક શુદ્ધ સદા અરૂપી, એવું આપણે ત્યાં વાંચ્યું. હવે જ્યાં એવું વાંચ્યું
તો જીવ વિચારે ચડ્યો કે અરે આ આત્માનું સ્વરૂપ કેવું છે, કે જો આત્મા પ્રમત બી નથી અને અપ્રમત બી નથી, એટલે પરપદાર્થથી તો જુદો જ છે, આ શરીરાદિ ભાવોથી જુદો છે, આ પોતાની પ્રમત અપ્રમત પર્યાયથી બી જુદો છે. તો કેવો છે કે એક શુદ્ધાત્મ સ્વરૂપ ત્રિકાળ જ્ઞાયક ભાવ સ્વરૂપ છે. તો પહેલા ઓલું નથી 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 એવું આવ્યું, અને તો કેવો છે એમ પ્રશ્ન ઉભો થયો, તો જો આવો છે એમ કરીને ત્રિકાળ સ્વભાવ આગળ સન્મુખ થયો. એ ત્રિકાળ સ્વભાવ સન્મુખ પોતાનું જ્ઞાન ગયું, તો હવે એના જ વિચારમાં જીવ ચડ્યો કે જો આવો એનો ત્રિકાળ શુદ્ધ સ્વભાવ છે, એમાં આવા અનંત શક્તિઓ છે, એ અનંત શક્તિઓમાં પણ એક એક શક્તિ એવી છે કે જેમાં અનંત અનંત વૈભવ રહેલો છે. જો એમાં કેવલ જ્ઞાનરૂપ શક્તિ છે, જો એમાં આવી શક્તિ છે, એમ કરીને પહેલા તો એક એક શક્તિઓનો ભેદરૂપ વિચાર કરે. હવે જ્યાં શક્તિઓના એક એકનો વિચાર કરવા બેઠો તો પરપદાર્થ તો છૂટી ગયા ને, પોતાના રાગાદી ભાવો બી છૂટી ગયા, બધું છૂટી ગયું. સ્વભાવની અંદર એના આત્મામાં આવો સ્વભાવ છે એમ વિચાર ચિંતનમાં એ ચડ્યો. ત્યાં ધીરે ધીરે હવે એને એ સ્વભાવમાં આ એક એક શક્તિના ભેદરૂપ વિચારો પણ છૂટી જાય છે, અને એ વિચારોમાં એને અભેદ કરતો જાય છે. જે રીતના સમજો આપણે લોટ બાંધીએ ને, તો જ્યારે શરૂઆતમાં લોટ લીધો હોય તો એના લોટના દાણાઓ છૂટા છૂટા હોય, અને જેમ જેમ આપણે એને મસળતા જઈએ તો એમ કરતા કરતા લોટનું એક ઘન થતું જાય, અને એક આખો એનો પિંડ તૈયાર થઈ જાય. ખ્યાલ આવે ને? એવી જ રીતે જ્યાં શરૂઆતમાં વિચાર કરે તો પહેલા તો એક એક ભેદરૂપ શક્તિનો વિચાર જીવને ચાલે છે. એ ભેદરૂપ વિચાર શક્તિ, એ ભેદરૂપ વિચારમાંથી ધીરે 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 કરીને આખો એક અભેદ સત્તા ઊભી થાય છે. જો ઊભી થાય છે એટલે શું, આ સમજવું જરૂરી છે. જો આપણે એક એક્ઝામ્પલ લઈએ, આપણો ટાઈમ તો થઈ ગયો છે, આની ચર્ચા જે આપણે આગળ કરશું. હજી તો આ આપણે શરૂઆત કરી છે નિર્વિકલ્પ દશાની, પણ જો એક છેલ્લી વાત કહીને આપણે પૂરું કરીએ. જો એમ વિચાર કરો કે કોઈક સમજો કોઈક વાનગી, કોઈક રેસીપી આપણને ખબર જ નથી. આજે જ શેની વાત થઈ મીરાબેન, તમે કંઈક ઓલું કહેતા હતા ને કે અહીંયાના લોકો કંઈક ઉગાઈ કંઈક ઉગાઈ કરીને બનાવે. હવે મને ઉગાઈ શું છે કંઈ ખબર જ નથી, બરાબર? એટલે મારે જ્ઞાનમાં વિચાર કરવો હોય ઉગાઈનો, તો શું પિક્ચર બને? કે કાંઈ ન બને, કેમ કે ક્યારે સાંભળ્યું જ નથી, ક્યારે જોયું જ નથી. તો હવે તમે એના એક એક લક્ષણથી, એક એક ગુણથી એનું વર્ણન કરો છો. કે શું વર્ણન કરો? કે જો એ આપણે જેવી રીતના રોટલી બનાવીએ ને, તો એના જેવું જ દેખાય. હવે મને ખબર નથી હજી કેવું છે, એટલે હું એમ જ કંઈક કહું છું, એટલે તમે એને ઇગ્નોર કરજો, પણ મારી પોઈન્ટ સમજવાની કોશિશ કરજો. કે સમજો આપણે એટલે ચોખાના લોટનું ખીચ્યું હોય ને, એવી રીતના બનાવવામાં આવે, બરાબર? હવે મને ખબર ચોખાના લોટનું ખીચ્યું કેવી રીતના બને, એટલે તરત એ ઉગાઈને હું ત્યાં કોરિલેટ કરવા માંડ્યો, એટલે મારા જ્ઞાનમાં એક પિક્ચર ઊભું થયું. કયું પિક્ચર ઊભું થયું? કે જો ખીચ્યું કેવું દેખાતું હશે, આ ઉગાય આવું કંઈક દેખાતું હશે. પછી સમજો કે હવે આઈ કેન બી ઇમેજિનરી, પણ સમજો કે ના એ ખીચ્યા જેવું નહીં, પછી એને તમે છે ને પતલું કરીને એમાંથી રોટલીની જેમ વણી બી શકો. હવે જો મેં એમ કહ્યું તો હવે આપણા માઇન્ડમાં પાછું પિક્ચર ઊભું થયું ને કે અચ્છા એને તમે રોટલીની જેમ વણો તો એની પતલી રોટલી જેવું થઈ જાય. એટલે એનું આપણું પ્રોડક્ટ ફોર્મ કેવું થયું કે પતલી રોટલી જેવું થઈ ગયું આપણા માઇન્ડમાં. અને પછી એને તમે શેકો તો જાણે આપણે સમજો કે ઓલા જુવારના રોટલા હોય ને એના જેવું થઈ જાય. ઇમેજિન કરો તમારા માઇન્ડમાં અત્યારે ઇમેજિનરી વસ્તુ. તો સમજો હવે આપણા માઇન્ડમાં પિક્ચર કેવું બનતું જાય છે કે એક એક આમ રિફાઇન થતું જાય છે પિક્ચર. ખ્યાલ આવે છે ને? બસ એવી જ રીતે આમાં સમજો કે જો એ શુદ્ધાત્મા કેવો છે. હવે જો જેણે શુદ્ધાત્મા શબ્દ પહેલી જ વાર સાંભળ્યો એને તો કંઈ ખબર જ નથી કે કેવો છે, તો એને તો પૂરું ડાર્ક છે. પછી એમાં આપણે એક એક વસ્તુ કે જો આત્મા તો પહેલા અતિન્દ્રિય પદાર્થ છે, એટલે દેખાતો નથી પણ અનુભવાય છે. એટલે આપણા માઇન્ડમાં એવું પિક્ચર બન્યું કે હા એવું કંઈક અતિન્દ્રિય પદાર્થ છે જે અનુભવાય છે, દેખાતો નથી. પણ એ પદાર્થ કેવો છે કે એ પદાર્થમાં એક એક સમયની પર્યાય રૂપ પરિણમન નથી.
ત્રિકાળી સત્તા છે. જેવું સોનાના દાગીના એમાં અલગ અલગ દાગીનાની પાછળ સોનું ત્રિકાળ રહે છે, એવી રીતના જીવની આ મનુષ્ય, તિર્યંચ, નારક આદિ દશાઓની વચ્ચે એ જીવ ત્રિકાળ રહે છે. એટલે આપણા માઇન્ડમાં પાછું એવું પિક્ચર બને છે, અચ્છા કે આવો એવો ત્રિકાળી સત્તા કંઈક છે. હવે જો ત્રિકાળી સત્તામાં આવી જાણવારૂપ શક્તિ છે, એમાં આવી દર્શનરૂપ શક્તિ છે, તો શરૂઆત તો એક એક શક્તિથી કરે છે, પણ એ એક એક શક્તિને પેલું પિક્ચર જે બન્યું ને એમાં નાખતો જાય છે. અને એમ કરતા કરતા એને આ જે પિક્ચર જે બની રહ્યું છે એ એક પોતાના અભેદ ત્રિકાળી ધ્રુવ આત્માનું પિક્ચર એ બનતું જાય છે. અને જેવું જેવું પોતાના વિકલ્પાત્મક જ્ઞાનમાં એ પિક્ચર બનતું જાય છે, એવું જ પોતાના જે જ્ઞાન અનુભવાઈ રહ્યું છે એમાં એને કોરિલેટ બી કરતો જાય છે. ખ્યાલ આવે છે ને? એ કોરિલેશન કરવું એને ભાવભાષણ કહેવાય છે. એટલે જો આવી પ્રક્રિયા એ જીવની આ સવિકલ્પથી નિર્વિકલ્પ દશાના જતી વખતે આવું જ્ઞાનમાં પૂરું કાર્ય થઈ રહ્યું છે. આ તો આપણે અધ વચ્ચે પહોંચ્યા. હવે એ જ્ઞાનમાં હજી આગળ કેવું કાર્ય થશે અને કેવી રીતના એ નિર્વિકલ્પ દશાનો અનુભવ કરશે એની ચર્ચા હજી આપણે કાલે આગળ કરશું. બોલો, અત્યાર સુધી કોઈને કઈ ક્વેશ્ચન હોય તો પૂછી જુઓ. હા બોલો મીરાબેન. So basically, નિર્વિકલ્પ દશા is only જેટલું અનુભૂતિ હોય એટલું, એટલે ફોર્થ કાર્ડમાં થોડુંક જ અનુભૂતિ, ફિફ્થમાં Yes. વધે, પછી સિક્સમાં ના હોય, સેવન્થ થી શ્રેણીમાં લે ત્યાં સુધી યસ, હા શ્રેણીમાં એ નિર્વિકલ્પ જ હશે. શ્રેણીમાં તો હવે ફૂલ નિર્વિકલ્પ જ છે, એ ત્યાં તો બહાર જ નથી આવતા. પણ ચોથામાં, પાંચમામાં અને સાતમામાં જેટલો જેટલો કાળ જીવ આત્મામાં એટલી વાર ડૂબી જાય છે, બસ એને નિર્વિકલ્પ દશા કહેવાય છે. તો જેમ જેમ ગુણસ્થાન વધતું જાય એમ એમ નિર્વિકલ્પ દશાનો કાળ વધે છે, એટલે લાંબો લાંબો થતો જાય છે. નિર્વિકલ્પ દશાની ડેપ્થ વધે છે. જેટલી ડેપ્થ ચોથા કાળ ગુણસ્થાનમાં છે એના કરતાં પાંચમામાં વધારે છે, એના કરતાં સાતમામાં હજી વધારે છે. અને એનો કાળ વધે છે, એની ડેપ્થ વધે છે, અને એમાંથી જે અંદરથી અતિન્દ્રિય આનંદ આવે છે તો એ અતિન્દ્રિય આનંદની ક્વોન્ટિટી બી વધે છે. જેમ જેમ ચોથામાંથી પાંચમામાં જાય, પાંચમામાંથી સાતમામાં જાય, એમ એમ એક એક કશાય ચોકડી વધતી જાય છે, તો સામે આનંદ બી વધતો જાય છે. ખ્યાલ આવે છે ને? તો જો આની ચર્ચા હજી આપણે આગળ કરશું. ચાલો જીનવાણી સુધી લઈએ. હે જીનવાણી ભારતી તો હી જપો દિન રૈન, જો તેરી શરણાગ્રહે સો પાવે સુખ ચૈન. જા વાણી કે જ્ઞાન તે સૂજે લોકાલોક, સો વાણી મસ્તક નમો સદા દેત હું ધોક. 9 વાર નમોકાર મંત્ર. બોલો દ્વાદશાંગી જીનવાણી માતનો જય હો. પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો. પ્રશમૂર્તિ ભગવતી માતનો જય હો. સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. જય જિનેન્દ્ર બધાને.